छाया कैसे? अल्या जिगा भाई छाया तो बापड़े तेमा मजूरिया जीसे अल्या 300 રૂપિયે આઈડા વેણવા જીસે ઉલ્યા વેરસી બાના શું પૂડું તમે તો જીગા ભાઈ કામ જ નહીં કરવા જતા છાયા ચાય જી આપણે ખબર મજૂરીએ જવાનું હતું અહીંયા કન છાયા પોકી જીસે મજૂરી આલ્યા 300 રૂપિયે શું વાત કરે છે? અલ્યા હા શું કહું છું મારા બાપના હમને મારા ગળાના હમ બસ તું ખોટું કહેતો હોય તો અહીંયા પૂડું પોકી જીસે આપણું બૂસ મારવા આપણે નતા કહીને કાલ હાજે કે અમે આવશે તમારા આઈડા વેણવા પણ મારી બેટી ઈરી મોર ઉતાવળે તે જાદી જીગા ભાઈ હું તો ઘરે પડ્યો રહ્યો બાપની જોગન આપણે તો 8 વાગે ઉઠવાનો હેવા છે ને આપણે એમને ખાટલામાં પડ્યા તો નહીં તો ને હરીજી એનો ફોન લાગતો નથી યાર. અલ્યા ભાઈ એનો ફોન બંધ જ આવે ને અલ્યા ચાર્જિંગ નહીં એના મોબાઈલમાં મારા કન મોબાઈલ છે એનો અલ્યા પૂરું રાતે કેવું થયું તમને ખબર જીગા ભાઈ મારો હારું તેમાં અમે તો મીચો 18 મોબાઈલ ને ચાર્જિંગમાં અને એમાં શિખર ચાકણ થી આવી કાબરી મનાળી મારી હારી તેમાં મોય પેઠી ડાયરેક્ટ મોબાઈલ ને ભોહ લેતર ભોમાં પડતો કર્યો અને ચાર્જર માંથી મોબાઈલ ને હરી ગયો અને મને તો ખબર ના રહી કે ચારે મનાળી ભોમાં પાડ્યો છે મોબાઈલ ચાર્જિંગ થાયરો છે કે નહીં થતો અને એમને અમને કોઈને ખબર ના રહી પછી મોબાઈલ ભોમાં પડી ગયો જીગા ભાઈ અને મેં ચાર્જિંગ તો કાંઈ નતું સ્વિચ ઓફ પડ્યો છે મોબાઈલ એટલે બંધાવતો હશે લાજ તને આવી નહીં એટલે પણ શું જરાય મને લાજ આવે જીગા ભાઈ આપણે બધું જવાનું હતું અહીંયા તો ઈરી જાતી રહી છે મજૂરીએ હવે આપણે ચાક બીજા કડિયા કામ ગોતવું પડશે બાપની શોગન હવે ચાકન આપણે જાયશે દિલને દર્દ આપ્યા રે અલ્યા પણ હવે એમાં તો જીગા ભાઈ મુએ શું કરું દિલને દર્દ તો મને ઘણા આલ્યા છે પણ છાયા ભાભી જાતા તો પછી મેં જાવા જીધા પછી એમ તો કઈ ના કહેવાય ને કે ભાભી તમે ના જાશો મારે જીગા ભાઈ જવાનું છે એટલે આપણું જીગા ભાઈ તમે શું અમને ભૂલી ગયા રે અલ્યા ભાઈ કાઈ તમને નથી ભૂલી જા તમને અમાર તો ભેગા લઈ જવાના હતા અમે ઘરે અત્યારે પડ્યા છે અમાર જવાનું હતું પણ હવે છાયા ભાભી મોરથી ઉઠીને હેડ્યો પર તો પછી મારે શું કરવાનું જીગા ભાઈ એમ કહેવાનું કે નાના તમે ઉભા રહો ભાભી મારે જીગા ભાઈ બેન જવાનું છે આઈડા બેણવા આપણે મને ખબર છે કે તમારા મોબાઈલમાં રિચાર્જ નહીં મારા મોબાઈલમાં રિચાર્જ નહીં પણ હવે ઈયન કેવી રીતના પાસા વાળમાં ફૂડું જેને સાસા મનથી ચાહ્યા રે હા ઈયન કો કદાચ ઈયન કો કારણ કે ઈ તમન મને બે મેચ ની જાતા રહ્યા છે એટલે તમે છાયા ભાભીને કહેશો ને ઈ બરાબર બાકી મને ને કઈ કહેતા જીગા ભાઈ કારણ કે હું તમારા ભેગો આજ ઘરે જ પડ્યો એ જ મને છોડી ગયા રે ભાઈ ઈ કદાચ બરાબર ઈ તમને છોડી ગયા છે પણ જીગા ભાઈ હવે બાપડા ભાભીને ચાય કામ મળતું નતું અને કાલ આપણે રાશિન આયા હતા મેં પણ હારું તેમાં હાજે વાત કરી પડી કે ભાભી અમાર તો વેરસી બાની મારે જીગા ભાઈને બેન જવાનું છે મજૂરીએ ઈ કે ના કે ઈ તો કે હું જઈશ તમે ના જાતા અને પછી અમે તો રાતે મોડા ઉધી પડ્યા હતા ખાટલામાં કઈ ઉઠે અમે વેલા કઈ ઉઠતા સા નહીં તમે હું બે આપણે એક જેવા સાળું એટલે ઉઠ્યા નતા અને પછી તો વેલા ને હરી ગયો અને પછી તો અમે ઉઠીને જોયું તાર તો કીધું ઓહો આ તો નહોતું કરી લ્યા છાયા જાતો રે પછી જીગા ભાઈ હવે મેં શું કર્યું ખબર છે હવે ચાક આપણે કડિયા કામ કરવા જતા ગામમાં કારણ કે અત્યારે ઘર ઉનાળાના ઘણા સણા હેર તો આપણે અહીંયા જતા 500 રૂપિયા આલશે મારા બાપને આમ રિચાર્જ થઈ જશે ને બે લુગડા આવશે રદુ દહાડા હેડશે તો આપણે આંખો મારી રડે છે અલ્યા પણ ભાઈ તમે રોશો નહીં એટલે કામ ઘણું જડી જાય મારા બાપની શોગન આપણે પરસેવો વાળવો હોય ને તો એટલે કામ તો ઘણું જડી જાય છે તમે રોશો બોશો નહીં આ આહોડા ને બહોડા બધે લોખી લાખો જીગા ભાઈ અને હેડો મારા ભેગા ગામમાં મારા બાપના હમ તમારે જે કામ કરવું હોય એ છૂટી તમારે આઈડા વેણવા જાવ હોય તો છે અત્યારે તો ગાધાજીરા ઉખડેરા છે ઈ ઉખાડવા હોય તો છે ઘોડાજીરા ઉખાડવા હોય તો છે અને પછી કડિયા કામ કરવું હોય તો છે ને આઈડા વેણવા હોય તો છે બધે બધું છે વેરસી નો એવું શું કે વેરસીના ક્ષેત્રમાં જ જાઉં ઈ ભલે જ્યાં હોય હાથે કર્યા હૈયે વાગ્યા રે હાથે કર્યા હૈયે તો વાજા છે પણ જીગા ભાઈ હવે શું કરા હે 300 રૂપિયા દાંચી આવતા હતા અહીંયાનો ભાઈ અહીંયાનો છોકરો જે છે ઈ બાબડો તેમાં કોનિયો આપણો ભેગો ટાઈમ પાસે કરો તો આપણે એ કામ ઓછું કરવો પડો જીગા ભાઈ અમે ખબર છે ને આપણે ઓલી ફરે અહીંયા એડા સુપાવા જતા હતા એટલે બેહો કે જીગા ભાઈ હડમતા કાંઈ કામ નહીં કરવું કામ તો હળવે થાશે રૂ એટલે એના ભેગા આપણે ગોલી પણ કરવા હારા રહેશે પણ હવે મારા બધું છાયા ભાભી અહીંયા જાતે ને આપણે રહી ગયા તો હવે આપણે તો મારું સારું ચમનું જાવું હે પાછી મજૂર 2 જણાની જરૂર હતી તો ભાભી એક ઈ જશે ને એક ઈન બેન પણ લઈ જશે ગામમાંથી ડખાવાળો કેસ થઈ ગયો જીગા ભાઈ આપણે ગામમાં હેડો તો કડિયા કામ ભડો ગોતી લેશે કેમ ભૂલી ગઈ તું મળ્યા પણ જીગા ભાઈ ભૂલી જઈ પછી એની પાછળ તો કઈ રૂવા બેહાય નહીં તમે તો બધું કેવા માણસો હારું ઈ ભલબા આપણે તેમાં જેવાય મજૂરીએ આપણે બીજે જ આયા એટલે ભાઈ કામ કરવું હોય ને શું છે જીગા ભાઈ તમે પણ શું કરવા છાયાની પાછળ ગાંડા થઈ ગયા છો એટલે જીગા ભાઈ એવું શું કે છાયા ભેગું અહીંયા જ જાવું મજૂરીએ વેરસીના ક્ષેત્રમાં જ જાવું અલ્યા ઘણા ગામમાં મજૂરીએ લઈ જાય છે એવું શું કે વેરસીના અહીંયા કાનાના અહીંયા જ જાવું નહીં જાવું એ બીજે જાવું છે હેડો ગામમાં તમે નથી ખબર મને અલ્યા
પણ ખબર મને ચા હતી કે વેલી છાયા ઉઠીને હેડશે પરી આપણે જવાનું રહ્યો અહીંયા મને ચા ખબર હતી તમે શું જીગાભાઈ મારા માથા સડાવો છો બુડું પણ દગો રે દવાનો અલ્યા જીગાભાઈ દગો થઈ ગયો ઈ થઈ ગયો હેલના આવી ભૂલ નહીં થાય કારણ કે હેલનાટા કોઈ મજૂરીનું કહેશે ને છાયાને જાયા જોગ હશે ને એ હું વાત જ નહીં કરું બાપના હમ તમે નહીં કહેતા પણ હું કહી દઉં છું ભાભી ભાભી કરતો હું હેલનાટા નહીં કહું મારા બાપના હમ બસ હું ખોટું કહેતો હોય તો જીગાભાઈ મરી હું જવાનો પણ નથી એલ્યા મરવું નથી મરવું કામ તો ઘણો ગામમાં હેડેરો છે હેડો જાતારા કડિયા કામે હું 1000 વખત તમને કહ્યો તો કે મરી જવાનો ક્યાં મરશું તો ઉપર ભગવાને આપણા હાથથી જગ્યા નહીં કરી લ્યા ન તો ચારનાય મરી જાવત મારા બાપને હમ બસ તું ખોટું કહેતો હોય તો હું નહીં મરવું હેડો ગામમાં લ્યા મજૂરિયા જાતારા ઘણો જડી દે 500 રૂપિયા કડિયા કોણ હસતા ચાલ્યા ગયા રે અલ્યા પણ ભાઈ મજૂરીએ જ્યાં છે તો પછી હાથા જાય ને થોડક કઈ રોતા જાય એટલે તમે તો ચીવી જીગાભાઈ વાત કરો છો મારા બાપના હમ મારો સટકેરો છે જીગાભાઈ હો હવે અમને રડતા મેલ્યા રે અલ્યા પણ જીગાભાઈ તમારે રોવાનું ચા આવે છે હેલા આટે મારા બાપની સોગન તું મારો સટક્યું તો હેલા આટે હું તમને લેવાય નહીં રહેવાનો હું એકલો ઉપડી જવાનો છું આ કહી ગયો છું પાછું તમને હું જે દિવસ તું જ ને શું અલ્યા જે દિવસ મને કામ મળી જશે એટલે તો હું તમને લઈ લઈ જાઉં એમ તમે કહેવા માંગો છો અલ્યા ભાઈ જે દિવસ મને કામ જડી જશે ને તાર તમને જ મોરે બાઇક ની મોર તમને જ બેહારી અનમો લઈ જશે દગો રે થાશે હા દગો થાશે અલ્યા પણ દગો હેલાટે આપણે નહીં થવા જાય મેં તમને કીધું જ ખરી હેલાટે છાયા હાયા ને આપણે કાંઈ વાત કરવાની છે જ નહીં મારા બાપના હમ આપણે કહેશે તાર જશે ને અને ગામવાળાને પણ કહી દઈશું કે કામ કરવાનું હોય તો મને અને જીગાભાઈને કહેવાનું છાયા હાયાને કોઈ જ નહીં કહેવાનું એટલે આપણે જ લે જશે હેલ્લા તો હાથે કર્યા હૈયે વાગ્યા રે ઈ હવે ભલે હાયે વાજ્યા હોય અને હું શું કહું સાના મના રોયા વગર આમ ગામમાં આવો મજૂરીએ જાવું છે હમણાં રિચાર્જ વગર બેઠા છે અને લુગડા લાવવાના છે ખબર છે ને ઓલા પરખાના લગન છે હડો સાના મના આવો અને મિત્રો તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને 2-4 માણસોમાં શેર કરી નાખજો અમાર જીગાભાઈ જેવા હોય રેડી તો જય માતાજી.